નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ગીર સોમનાથના ઉનામાં બંધ સુગર ફેક્ટરીના મેદાનમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથના ઉનામાં બંધ સુગર ફેક્ટરીના મેદાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. સુગર ફેક્ટરી શહેરી વિસ્તારમાં લાંબા સમયથી બંધ હાલતમાં હતી, જેમાં સિંહોનો પણ વસવાટ થઈ રહ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટનાને પગલે ઉના ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચે છે, તેમજ ઉના પીજીવીસીએલનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. સુગર ફેક્ટરીના ગોડાઉન સરકારી મગફળીની 1,12,000 ગુણીનો સંગ્રહ છે. હાલ મગફળીને કોઈ જ નુકસાન નહીં. આગ ગોડાઉનથી 500 મીટર દૂર હોય તેમ પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે. નહીં તો તરત જ મૂક્યું, મેં જાણ કરી એટલે. મારો પરિચય મારું નામ ગિરીશભાઈ લાલજીભાઈ રૈયાણી છે. હું ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો મેનેજર છું અને ગુજકો મસૂલ દ્વારા જે ખરીદી કરવામાં આવી એની સંસ્થાનું કામ અમને આપવામાં આવ્યું હતું. એનો માલ અહીંયા ગુજકો મસૂલ વતી અમે ખરીદી કરી છે અને એના 1,12,000 ગુણી ગોડાઉનના અંદર સંગ્રહ કરેલો છે, મગફળીની ગુણી. અને અત્યારે હાલમાં આગ લાગી છે, પણ એ 400-500 મીટર જેટલી દૂર છે. અને અત્યારે હાલમાં ધારાસભ્ય સાહેબની ઓફિસેથી મને ફોન આવ્યો હતો કે તમારા ગોડાઉનના પાછળના ભાગમાં આગ લાગેલી છે. એટલે હું ફાયર સેફ્ટીના સાધનો લઈ જેસીબી અને 2 ટેન્કરો પાણીના જે ફાયર સેફ્ટીના પંપ આવે એ લઈને અહીંયા ગોડાઉન ઉપર આવ્યો છું. હાલમાં કોઈ અત્યારે નુકસાની થયેલ નથી. ગોડાઉનમાં કોઈ મગફળી સળગેલી નથી. મહેશ ડોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.